ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजतराः स्वामिनारायण 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 देव सविता दुरितानि परासुव भद्रं तन्न आसुव भद्रन्नोऽपि वातय मनों शान्ति 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 सुशान्तिरभवतु शिवालयादीनि देवकाराणि वर्तमानि प्रणम्यतानि तद्देव दर्शनं कार्यमादरात् स्वाहा ओम यदौ सदं च सूर्या संवृत्तं पललेन वा अज्ञातवृत्तवैद्येन दत्तं चाद्यन तत्क्वचित् स्वाहा ओम गुरुदेवमुपेक्षार्थं नव्यं रिक्तपाणिभिः विश्वासघातो नो कार्य स्वश्लाघा स्वमुखेन च स्वाहा વાલા ભક્તો, હમણાં તો યજ્ઞ નારાયણ અખંડ પ્રજ્વલિત છે. રાત દિવસ યજ્ઞ કુંડમાં યજ્ઞ નારાયણ હાજર ને હાજર રહે. આહુતિઓ ઝીલે છે ભગવાનના ભક્તને. ओम न भक्ष्यं सर्वथा मांसं यज्ञ शिष्टमपि क्वचित् न पेयं च सुरामद्यमपि देव निवेदितं स्वाहा अकार्यचरणे क्वापि जातस्वश्चस्परस्य वा अंगच्छेदन कर्तव्य शास्त्रदेश्च कृता विवा स्वाहा. વગર અગ્નિ નારાયણ હોય, ત્યાં ભગવાન રાજા ધીરાજ બિરાજમાન હોય, અતિ હૈયાના હેતથી બાઈઓ ભાઈઓ ત્યાં પુરુષોત્તમ નારાયણને સાક્ષાત માની પ્રેમથી પૂજન કરતા હોય, ત્યારે પરમાત્મા આખે આખા ત્યાં તણાઈને હાજર હોય એવા શુભ અવસરે જે કોઈને યજ્ઞ નારાયણની પ્રદક્ષિણા કરે, કોઈ દંડવટ કરે, અહો એના ભાગ્યનો પાર નહીં, એના પુણ્યનો પાર નહીં. कर्मन कर्तव्य धर्मार्थमपि केनचित् स स्वामी काष्ठपुष्पादि न ग्राह्यं तदाग्नया स्वाहा व्यभिचारण कर्तव्य पुंभिस्त्रिभिश्च माश्रये दुत्याध्यनिवसनं त्याज्यं नान्यं भांगदिदामदकं स्वाहा. વાલા હરિભક્તો પણ બહુ દિલનો ખરેખરો મહિમા રાખી આ લાભ લેવા માટે થનગની રહ્યા છે. કોઈ ચૂકી ન જાવ. વર્ષો સુધી આ ભેગો કરેલો છે ને દિવ્ય પુણ્યનો જથ્થાબંધ માલ ખૂટે નહીં. પછી આ કમાણી બહુ અજબ ગજબની છે. जगन्नाथपुरं हित्वा ग्राह्यं कृष्ण प्रसाद्यपि स्वाहा मिथ्यापदाकस्मिच्छिद्ध अपि सर्वाच्च सिद्धये नारोप्य शब्दशब्दश्च भाषणीय कदाचन स्वाहा. આ તો મહારાજની કૃપા છે એટલે બધું થાય છે. અહીં કોણ બેઠા છે બધા જો તો ખરા. આને ખોળે બે હું એ આખી વાત જુદી છે. स्त्रिया धनस्य वा प्राप्तै साम्राज्यस्य वा कवचित् मनुष्यस्य तु कस्यापि हिंसा कार्यान् सर्वथा स्वाहा आत्मध्यातस्तुतीर्थेऽपि न कर्तव्यस्य न कृता योग्यचारण कृत्वापि न विद्वंसदनादिना स्वाहा. ભાવ કરતા આવડે અને ભાવ થાય હે જેનું બધું છે એ મારા પ્રેમ જોઈએ સાહેબ. એટલે આવો પ્રેમ કરવા માટે આવો બધા યજ્ઞમાં બેહો. યજ્ઞમાં બેહે અને પ્રેમ બહુ થાય ભગવાનમાં. અરે કેટલાક બિચારા પૂજા શરૂ કરે પૂરી થાય ત્યાં સુધી નહીં આહુડા જાય. હો બહુ સુખ આપે ભગવાન. આખું વાતાવરણ નહીં, ભૂમિ નહીં, પંચ યજ્ઞમાં 5 કુંડમાં બધો અગ્નિ. વાતાવરણ જેટલું અજબ ગજબનું છે.
બધાને આવા સુખ નથી, આવી શાંતિ નથી. માટે મહારાજે આપણા ઉપર જે કૃપા કરી છે ને એને જરા જોતા રહેવું, અહોભાવ રાખવો, અતિ પ્રભાવિત થવું અને મહારાજને ખૂબ ખૂબ થેન્ક યુ કહેવું.